વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને એકદમ સરસ ને સિમ્પલ તમે ઇન્સ્ટન્ટ કરી શકો એવી કોબીના સંભારાની સાવ કાચા જ સંભારાની રેસીપી આપવાની છું. તો હું તેલનો અહીંયા પહેલાં મેં કોબી લઈ લીધી છે, જેને મેં ખમણી લીધી છે. આ બોરું સાકર લઈ લીધું છે ને આ ટમેટાને ધોઈને સમારી લીધું છે ને આ મેં મીઠું લઈ લીધું છે. અને આપણે હવે અહીંયા આગળ ગેસ ચાલુ કરી દઈશું અને આમાં 1 ટેબલ સ્પૂન જેટલું અને આ મેં લીમડો લઈ લીધો છે. અને આમાં હું તો તમે જોઈ શકો છો કે 1 ટીસ્પૂન જેટલું મેં આમાં તેલ નાખી દીધું છે. અને હવે હું આમાં આ તેલ ગરમ થશે એટલે હું એમાં રાઈ નાખી દઈશ. મેં એમાં રાઈ નાખી દીધી છે. હવે હું આમાં આજે આપણી કાચી કોબી જ છે, મેં કાંઈ જ નથી કર્યું, કાચી કોબીમાં જ આ બોરું સાકર નાખી દઈશ. અને આપણો વઘાર થઈ ગયો છે. અને પછી હવે વઘાર ઠરશે. હવે એમાં મેં લીમડો પણ નાખી દીધો છે અને આમાં મેં મીઠું પણ નાખી દીધું છે, ટમેટાં પણ નાખી દીધા છે. અને આ જે આપણે આ જે આપણો વઘાર ઠરશે પછી આમાં નાખી દઈશું આપણે. તો આપણો આ તરત જ ઇન્સ્ટન્ટ કોબી સંભારા તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણો વઘાર સાવ ઠરી ગયો છે. હવે હું આમાં મિક્સ કરી દઈશ. તો હમણાં તમને શોર્ટ એન્ડ સ્વીટ જ રેસીપી આપું છું. હમણાં નવરાત્રિ ચાલી રહી છે એટલે હવે કાલથી મારી આખી મોટી સામગ્રીની ને બધી જ નવી આઈટમની રેસીપી કાલથી આવશે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમે આને બહુ જ સરસ લાગે છે ખાવામાં. તો તમે એટલે આ 2 જ મિનિટમાં સલાડ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણું સલાડ તૈયાર થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે આપણું આ સલાડ તૈયાર થઈ ગયું છે. બહુ જ સરસ લાગે છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને 2 જ મિનિટમાં થઈ જાય છે. તો મારી નવી રેસીપી અને મારે સલાડ જ્યુસ બધાની જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી. બધાને દશેરાની શુભકામના. થેન્ક યુ સો મચ.